ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 6. ચેપ્ટર નંબર 6 માં તત્વોના અલગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમો ચેપ્ટરની અંદર આપણે જનરલી ચર્ચા કરતા હતા. અને એ ચેપ્ટરની અંદર આપણે વાત કરતા હતા કે ભાઈ ધાતુ કર્મ વિધિના ઉષ્માગતિકીય સિદ્ધાંતો કેવી રીતે, મતલબ આપણે અપરિષ્કૃત સ્વરૂપમાં આપણે ધાતુ મેળવતા હતા. નિસ્તાપન, ભુંજન, ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કર્યું અને રિડક્શન કરતા પદાર્થ કયો પસંદ કરાય એના માટે આપણે એલિગ્હામની આકૃતિઓ જોઈ. ડેલ્ટા G0 વર્સિસ T તાપમાનનો આલેખ છે એ આપણે જોયો અને એના આધારે આપણે નક્કી કરતા હતા કે ભાઈ રેખામાં જ્યાં બે રેખાઓ છેદે ત્યાં ડેલ્ટા G નું મૂલ્ય 0 હોય અને એનાથી નીચેના ભાગમાં તમે ચાલો એટલે જ્યાં ડેલ્ટા G0 નું મૂલ્ય વધુ ઋણ એ રિડક્શન કરતા તરીકે વર્તે. એ ધાતુ કે એ તત્વ જે કોઈ હોય એ રિડક્શન કરતા તરીકે વર્તે અને ઉપરની રેખાનો જે ઓક્સાઇડ છે એનું રિડક્શન કરે. એનું કારણ પણ મેં તમને કીધું હતું કે ભાઈ ડેલ્ટા G કરતાં ઓછું મૂલ્ય જે કોઈ તાપમાને હશે એ તાપમાને ઉપરનો ઓક્સાઇડ સ્થાયી હશે અને નીચેનો ઓક્સાઇડ છે એ અસ્થાયી હશે, એટલે એની ધાતુ સ્થાયી થાય. બરોબર? તો એની ચર્ચા આપણે જનરલી એ લેક્ચરની અંદર કરી. હવે એ એલિગ્હામ આકૃતિઓ જે આપણે જોઈ એ આકૃતિઓનો ઉપયોગ આપણે ક્યાં થાય, એ શા માટે આપણે આકૃતિઓ જોઈ એના મેં તમને ઘણા બધા પ્રશ્નો, થર્મિટ પ્રક્રિયા ને બધી પ્રક્રિયાઓ પણ આપણે જોઈ. એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે, બરોબર, ક્યાં ઉપયોગ થઈ શકે એનો, એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. મેં તમને કીધું એ લેક્ચર થોડોક તમને ટફ લાગશે કારણ કે ઓનલાઈન છે એટલે મને એક્ઝેક્ટ ખ્યાલ ના આવે. તમારા ચહેરા જોઉં તો થોડોક ખબર પડે કે ભાઈ શું ક્યાં પ્રશ્ન છે. પણ હવે અહીંયા આપણી પાસે મજબૂરી છે, મોઢું બગડે કે નહીં ખબર પડી જાય સીધી. બરોબર? તો કહેવાનો આખો મતલબ એ છે કે તમે સામે નથી એટલે કદાચ ટફ લાગ્યો હોય લેક્ચર એ તો કદાચ 2 વખત લેક્ચર જોઈ લેજો એટલે તમને વધારે આઈડિયા આવે ને છતાં ન સમજાય તો આપણે ચર્ચા કરી લેશું ફોનની અંદર. બરોબર? અથવા તો રૂબરૂ મળો ત્યારની વાત છે. ઓકે, તો આ ચેપ્ટરની અંદર હવે મેં તમને કીધું એમ કે એલિગ્હામ આકૃતિઓ જે કંઈ આપણે જોઈ છે એ એલિગ્હામ આકૃતિઓનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું અને ક્યાં આપણે આ એલિગ્હામ આકૃતિઓ છે એનો ઉપયોગ કરશું એના ઉપર આપણે ચર્ચા આજના લેક્ચરની અંદર કરવાની છે. બરાબર? ઓકે, અનુપ્રયોગો જોવા છે, પણ કોના અનુપ્રયોગો જોવાના છે તો કે એલિગ્હામ આકૃતિના અનુપ્રયોગો જોવાના છે. શેના અનુપ્રયોગો જોવાના છે? એલિગ્હામ આકૃતિ અથવા તો આલેખ ના ઉપયોગો. અનુપ્રયોગો એટલે ઉપયોગો, એપ્લિકેશન, ક્યાં ઉપયોગી થાય. બરોબર? ચાલો, તો મૂળ ટોપિક આજનો આપણો શું છે? એલિગ્હામ આકૃતિઓના ઉપયોગો. કઈ કઈ જગ્યાએ ઉપયોગો થાય, ખાસ કરીને શા માટે આપણે એલિગ્હામ આકૃતિઓ જોઈ કે શા માટે આપણે ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ દોર્યો. તો મેં આમે જોયું તો આપણે કે ભાઈ MXO કરીને માનો કે કોઈ ધાતુનો ઓક્સાઇડ, એમ એટલે મેટલ, એમ એટલે મેટલ, ધાતુનો કોઈ ઓક્સાઇડ છે એનું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે તમે રિડક્શન કરો છો, મતલબ આ તમારો થયો રિડક્શન કરતા. બરોબર? તો અહીંથી તમને મળે છે XM પ્લસ CO અથવા તો CO2. તો આ રિડક્શન કરતાની પસંદગી તમારી કેવી હોવી જોઈએ? એ રિડક્શન કરતાની પસંદગી નક્કી કરવા માટે આપણે એલિગ્હામ આકૃતિઓ છે એનો અભ્યાસ કર્યો. હવે એ રિડક્શન કરતા તરીકે આપણે ઘણી બધી ધાતુઓ છે એનો પણ આપણે ઉપયોગ કર્યો કે કેવી રીતે અમુક ધાતુઓ છે એનો ઉપયોગ કરી શકાય આ એલિગ્હામ આકૃતિઓ સમજવા માટે. ઓકે, સેકન્ડરી બાબતની જો વાત કરવામાં આવે તો
કે આ જે એલિગ્રામ આકૃતિઓ છે એના ઉપરથી આપણે મેળવવું શું? તો કે વી કેન ગેટ મેટલ. પણ આ કયા સ્વરૂપમાં મળશે? अपरिष्कृत फॉर्मમાં તમને મળશે. કયા ફોર્મમાં મળશે તમને? अपरिष्कृत સ્વરૂપની અંદર આ ધાતુ છે એ તમને મળશે. પરિષ્કૃત મતલબ શુદ્ધ સ્વરૂપે નહીં, अपरिष्कृत. બરોબર, એને શુદ્ધ હજી કરવાની છે. આપણે મૂળ 3 તબક્કાઓનો અભ્યાસ કરવાનો હતો. પહેલો તબક્કો શું હતો? તો કે સંકેન્દ્રિત કાચી ધાતુ અથવા તો કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવું. બીજો મુદ્દો હતો આપણી પાસે શું? કે ભાઈ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી. અને ત્રીજો મુદ્દો હતો ધાતુનું શુદ્ધિકરણ. હવે ત્રીજો મુદ્દો તો જ કરવો પડે જો બીજા મુદ્દામાં આપણે ધાતુ શુદ્ધ ન મળે તો, નહીતર ત્રીજો મુદ્દો કરવાની કોઈ જરૂરિયાત નથી. બરોબર ને? ફરી પાછું કહું છું, પ્રથમ મુદ્દો શું હતો? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. બીજો મુદ્દો સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી. અને ત્રીજો મુદ્દો ધાતુનું શુદ્ધિકરણ. આપણે અત્યારે બીજા મુદ્દા ઉપર કામ કરીએ છીએ કે સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુ મેળવવી. આપણે આ મુદ્દા જોયા કે ઓક્સાઇડ ને પાણીના અણુ ની બધું હોય તો નિસ્તાપન કરવાનું, સલ્ફર વાળી કાચી ધાતુ હોય તો ભુંજન કરવાનું, બરોબર, અને પછી ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરીને રિડક્શન કરવાનું. રિડક્શન કર્યું તો ખબર પડી રિડક્શન કરતા કયો વાપરવો, તો એ વાપરવા માટે સમજવા માટે આપણે એલિગ્રામ આકૃતિઓ જોઈ. હવે એ આકૃતિઓ ભણ્યા છીએ તો એનો ઉપયોગ ક્યાં થાય, કઈ કઈ ધાતુ મેળવવા માટે એનો ઉપયોગ થઈ શકે, એનો અભ્યાસ આજે આપણે કરવાના છીએ. તો હવે જો અહીંથી ધાતુ મળતી હોય, જો શુદ્ધ મળતી હોય, તો ત્રીજો મુદ્દો આપણે જોવાની જરૂરિયાત ન રહીએ કે ધાતુનું શુદ્ધિકરણ. આ મુદ્દો અભ્યાસ કરવાનો રહેતો નથી જો બીજા મુદ્દામાં તમને ધાતુ મળતી હોય તો. પણ બીજા મુદ્દામાં ધાતુ મળે છે પણ अपरिष्कृत. એટલે જ આપણો ટોપિક હતો કે ભાઈ સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી अपरिष्कृत ધાતુનો નિષ્કર્ષણ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલો આજના ટોપિક ઉપર આપણે જઈએ કે એલિગ્રામ આકૃતિઓ છે એનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ, એ આપણો આજનો ટોપિક છે. અને એમાંથી પ્રથમ આપણે વાત કરવાની છે, આપણે લોખંડ છે કે આયર્ન છે એનું નિષ્કર્ષણ કરવાનું છે. બરોબર, પહેલો એનો ઉપયોગ છે એ આપણે જોઈએ. પ્રથમ કે આયર્નનું તેની કાચી ધાતુની પણ સીધું જ તમને કહી દઉં કે તેના ઓક્સાઇડ માંથી નિષ્કર્ષણ. શેનું? આયર્ન એટલે Fe નું તેની કાચી ધાતુમાંથી નિષ્કર્ષણ. હવે આયર્નની કાચી ધાતુ કઈ કઈ છે? આયર્ન છે, લોખંડ છે, એની કાચી ધાતુ કઈ કઈ? હેમેટાઇટ, Fe2O3. આ આપને આવડતી હોવી જોઈએ, ન આવડે તો 50 વખત ઝીકી નાખજો. Fe3O4, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, FeCO3, આયર્ન પાયરાઇટ, બરોબર, FeS2. આ લોખંડની કાચી ધાતુના નામ મેં તમને આપ્યા. 4 કાચી ધાતુ: હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ. કે હેમાં એ આયર્ન પિક્ચરમાં સાડી પહેરી એવું મેં તમને શોર્ટ ફોર્મ શીખવાડ્યું હતું, બરોબર ને? ચાલો, સરસ. તો હવે આ કાચી ધાતુ છે. હવે મેં તમને આગળ સમજાવ્યું હતું આપણે કે તમારે ધાતુ મેળવવી હોય તો પહેલું કામ શું કરવાનું, તો કે ભાઈ કાચી ધાતુને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાની. બરોબર, અને બીજો મુદ્દો ઓક્સાઇડનું રિડક્શન કરવાનું. ઓક્સાઇડ વાળી બે આ કાચી ધાતુ છે, આ બે ઓક્સાઇડ વાળી નથી. આ બે ઓક્સાઇડ વાળી નથી. કઈ?
સિડેરાઇટ અને આયર્ન પાયરેટ. હવે એક વસ્તુ તો પેલી એ હોય કે જે જગ્યાએથી તમને કાચી ધાતુ મળતી હોય, પેલો તબક્કો સૌથી પહેલો શું કરવાનું? કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવાનું. મતલબ સંકેન્દ્રિત કાચી ધાતુ છે એમાંથી જે કઈ અશુદ્ધિઓ છે એ પછી તમે જલીય પ્રક્ષાલન કરો, ચુંબકીય અલગીકરણ કરો, ફીણપ્લવન પદ્ધતિ કરો કે નિક્ષાલન કરો. આયન માટે ખાસ તમે ચુંબકીય અલગીકરણ કરી શકો. કાચી ધાતુ હોય બરોબર, એમાંથી જે ચુંબકને આકર્ષતી હોય એ નજીક પડે અને ચુંબકને જે અપાકર્ષણ કરતી હોય એ એનાથી ક્યાં રહે? દૂર રહે. તો આના માટે તમારે ખાસ આયનની કાચી ધાતુ માટે ખાસ તમારે ચુંબકીય અલગીકરણ કરવું પડે. આ બે ઓક્સાઇડ વાળી છે, ચુંબકીય અલગીકરણ કરો, ઓકે ગેટ ઇટ, તમને ઓક્સાઇડ વાળી કાચી ધાતુ મળી ગઈ. પણ સિડેરાઇટ હોય તો કાર્બોનેટ વાળી છે, તો શું કરવું પડે ભાઈ? તો કે ભાઈ અહીંયા નિસ્તાપન કરવું પડે. શું કરવું પડે? નિસ્તાપન. કાર્બોનેટ વાળી અશુદ્ધિ છે તો આ કાર્બોનેટ વાળી અશુદ્ધિને દૂર કરવા માટે નિસ્તાપન કરો FeO+ CO2. બરોબર. નિસ્તાપનની અંદર પાણીના અણુ કે કાર્બન ડાયોક્સાઇડ જેવી બાષ્પશીલ અશુદ્ધિઓ છે એ ગરમ કરશો એટલે ઉડી જશે. ઓકે, આ તમને મળ્યું. બરાબર. સેકન્ડ, સલ્ફર વાળી કાચી ધાતુ છે તો તમારે શું કરવાનું? તો કે ધાતુના ગલન બિંદુ કરતા નીચા તાપમાને પરાવર્તની ભઠ્ઠીની અંદર એને ગરમ કરવાની. એટલે અહીંયા તમારે કરવું પડશે મિસ્ટર ભુંજન, નોટ ગુંજન. શું કરવાનું છે તમારે? અહીંયા ભુંજન કરવાનું છે. બરોબર. ભુંજનની પ્રોસેસ આપણે આખી ભણી ગયા છે કે જો એની અંદર બીજું કાંઈ હોય તો રેતી નાખીને મેટેની સ્વરૂપે એને દૂર કરી દેવાની. બરોબર. તો આ કામ તમારે બધું કરવાનું છે અને આ બધી હવે આ તમારી કાચી ધાતુ ઓક્સાઇડ ફોર્મમાં પછી જે વધારે મળતી હોય આમાંથી એ તમારે લેવાની હોય. તમે ક્યાંય ખોદકામ કર્યું, ખનિજ થયું, જ્યાં ખનન કરો છો મતલબ જ્યાં ખોદકામ તમે કરો છો ત્યાંથી કઈ કાચી ધાતુ તમને વધારે પ્રમાણમાં મળે છે? હેમેટાઇટ, મેગ્નેટાઇટ. તો નિસ્તાપન ભુંજન ફુંજન કાંઈ કરવાની જરૂરિયાત નથી. બટ પરંતુ સિડેરાઇટ મળતી હોય તમને ક્યાંયથી વધારે પ્રમાણમાં, બરોબર, તો તમારે નિસ્તાપન કરવું પડે, ઓક્સાઇડના ફોર્મમાં લાવવી પડે. પણ જો આયન પાયરાઇટ મળતી હોય તો તમારે ત્યાં એનું ભુંજન કરવું પડે. ઘણી વખત એવું પણ બનતું હોય થોડુંક બધું ભેગું મળતું હોય, ઓક્સાઇડ વાળી હોય ને થોડીક કાર્બોનેટ વાળી હોય ને થોડીક સલ્ફર વાળી પણ હોય, થોડીક બધીય હોય. જો બધીય હોય તો મેં તમને કીધું એ પ્રમાણે ઓક્સાઇડ વાળી છે તો કોઈ પ્રશ્ન નથી. બરોબર. ભુંજન કરશો તો ઓક્સાઇડ વાળી હશે કે CO2 નહીં દૂર કરે, જેમાં હશે એ દૂર કરશે. બરોબર છે. નિસ્તાપન કરશો તો CO2 દૂર કરશે, ભુંજન હશે તો એ પ્રમાણે દૂર થશે. ત્યાં નહીં હોય તો એ ઓક્સાઇડના ફોર્મમાં એમને રહેશે. એટલે સૌ પ્રથમ કામ આપણે સંકેન્દ્રિત કાચી ધાતુ છે એને તમારે ઓક્સાઇડના ફોર્મમાં લાવવાની. કયા ફોર્મમાં લાવવાની? તમારે એને ઓક્સાઇડના ફોર્મમાં લાવવાની છે. અને પછી તમારે આની અંદર ભેગો લાઇમસ્ટોન ચૂનો શું નાખવાનું છે? ચૂનો. કાચી ધાતુ વત્તા ચૂનો અને વત્તા રિડક્શન કરતા તરીકે તમારે કોક ઉમેરવાનો છે. કોક એટલે કોકા કોલા નહીં, કાર્બન. કોણ ઉમેરવાનો છે? કાર્બનને તમારે આની અંદર એડ કરવાનો છે. ઓકે, જોઈએ વાત ભઠ્ઠીની અંદર કેવી રીતે કાર્ય કરવાનું થતું હોય છે. ઓકે, આવી રીતે કંઈક વાત ભઠ્ઠી તમને આપી છે. મને બહુ દોરતા તો નથી આવડતી, બહુ સારી રીતે તમે સમજી શકો છો આ બાબતોને. આવી રીતે કંઈક હોય છે. એક્ઝેક્ટ મારે જોવી પડશે કારણ કે મને બહુ તમને ખ્યાલ છે એ પ્રમાણે બહુ મને આકૃતિ દોરતા પછી આવડતી નથી. જો ઊંધું કરીને બેઠો છું એટલે પછી આમ જ થાય. આવું કંઈ છે નહીં.
ચાલો હવે છે આવી કંઈક વાત ભઠ્ઠી હોય, બરોબર, આમાં 3 વસ્તુ આપણે નાખી. કલર ચેન્જ કરું થોડીક તમને મજા આવે. એક નાખ્યું આપણે કાચી ધાતુ, બરોબર, વત્તા બીજું નાખવાનું છે આપણે લાઇમસ્ટોન, અને વત્તા આપણે ત્રીજું નાખવાનું છે કોક, બરોબર. હવે એ બધું અહીંયા આ વાત ભઠ્ઠીની અંદર જુદું જુદું તાપમાન છે એ સેટ કરેલું હોય. કોઈ માનો કે 1073 કેલ્વિન, 1273 કેલ્વિન, કંઈક પછી એક છે 1573 કેલ્વિન, પછી કંઈક 2100 કેલ્વિન છે, 2170, બરોબર. આટલું તાપમાન અહીંયા આ બધી જગ્યા ઉપર હોય. અહીંથી આ બધી માનો કે આ કાચી ધાતુ છે એ મેં એડ કરી આમાં, પછી માનો કે આ લાઇમસ્ટોન એટલે ચૂનો એ મેં એડ કર્યો, બરોબર. અને સપોઝ કોક, જો કે કોક ખરેખર કાળા કલરનો હોય, આપણે બ્લુથી દર્શાવીએ, આ આપણે આની અંદર એડ કર્યું. નીચે સૌથી વધુ તાપમાન હશે એ પ્રમાણે સેટ કરેલું હોય. અહીંયા 2200 કેલ્વિન જેટલું, 2170 એટલે સમથિંગ આપણે કહી શકીએ કે 2200 કેલ્વિન તાપમાન જેટલું ઊંચું તાપમાન હોય ને ઉપરના ભાગમાં ઓછું તાપમાન હોય. હવે આમાં શું કરવામાં આવે તો કે નીચેથી ગરમ હવા ફૂંકવામાં આવે. શું કરવામાં આવે? નીચેથી ગરમ હવા છે એ ફૂંકવામાં આવે. હવે નીચેથી જ્યારે ગરમ હવા ફૂંકવામાં આવે, ઉપરથી આવે છે કાર્બન, એટલે કાર્બન અને હવા આ બે ભેગા થઈ અને અહીંથી CO અને CO2 જેવા વાયુઓ બહાર નીકળશે. જો પૂર્ણ દહન થાય તો CO2 અને અપૂર્ણ દહન થાય તો CO. આ તમને હવે ખ્યાલ પડે કે ભાઈ કાર્બન છે એનું અપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં થાય તો CO અને પૂર્ણ દહન થાય તો CO2. આવા વાયુઓ છે એ આપણને વાત ભઠ્ઠીમાંથી મળશે. હવે અહીંયા દરેક તાપમાનના ગાળાની અંદર, આ તો બહુ સિમ્પલ ખાલી સમજ માટે, બાકી હકીકત તો બહુ જુદી આખી હોય વસ્તુ આ, બરોબર. એ જુદા જુદા તાપમાનના ગાળાની અંદર જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય. જુદા જુદા તાપમાનના ગાળામાં જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ આની અંદર થતી હોય, એ આપણને જોવા મળે. હવે કેવી રીતે પ્રક્રિયાઓ થતી હોય, કયા તાપમાનના ગાળામાં કેટલી, તમે ઉપરથી નાખો એટલે ઉપરના ગાળામાં તાપમાન જુદું હોય, ત્યાં સેટ થયું હોય, એ તાપમાનમાંથી પીગળી અને જે કાંઈ વધે એ પાછું નીચે જાય, ત્યાંથી પાછું નીચે, ત્યાંથી પાછું નીચે, આમ તબક્કા પાડેલા હોય. એ પ્રમાણે અહીં તમે ઉપર નાખો સીધું હેઠે ન આવી આવે, અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હોય. પણ અહીંયા આપણે માત્ર જોવા માટે આવી દર્શાવેલી છે, બાકી હકીકત આના કરતાં બહુ જુદા પ્રકારની આખી વાત ભઠ્ઠી છે એ હોય છે, બરાબર. ચાલો, ઓકે. આ એટલા માટે આમ છૂટું છૂટું બધું પણ એટલા માટે વચ્ચે આપણે રાખેલું છે, બરોબર. લાઇમસ્ટોન એટલે કળી ચૂનો, કળી ચૂનો નહીં, ચૂનાનો પથ્થર, CaCO3 એને લાઇમસ્ટોન કહેવાય, બરોબર. CaCO3, કોક એટલે કાર્બન, બીજું કાંઈ નથી. હવે કાચી ધાતુ એટલે તમારી જનરલી મેગ્નેટાઇટ, હેમેટાઇટ અને મેગ્નેટાઇટ, આ બે જનરલી વધારે પડતી યુઝ થાય, બરોબર. કારણ કે વધારે પડતી મળતી હોય પૃથ્વીના પોપડામાંથી, કે જ્યાં ક્યાંયથી વધારે પડતી મળતી હોય એ ધાતુનો ઉપયોગ છે કરવામાં આવે, બરોબર. ચાલો, ઓકે. કયા તાપમાનના ગાળામાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય એના ઉપર મુખ્ય રીતે આપણે ફોકસ કરીએ તો પ્રથમ આપણને આપેલું છે કે 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં, લગભગ એ જ પેલો ગાળો આપ્યો છે આપને, 500 થી 800 આપ્યો છે, સોરી ફોર ધેટ. 900 થી 1500 બીજો ગાળો છે, 500 થી 800 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાઓ, અથવા તો તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયાઓ. 500 થી 800 મતલબ અહીંયા સુધીમાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય. કાચી ધાતુ નાખો છો, લાઇમસ્ટોન, કોક, આની વાત કરીએ. પહેલા તો કાચી ધાતુની અંદર સપોઝ તમે સમજો કે આપણે એડ કર્યું Fe2O3,
શું એડ કર્યું? Fe2O3. નીચેથી ગરમ હવા નાખો તો એટલે હવા ઉપર આવશે અને વધારે ગરમ થઈને આવશે. કાર્બનનું કાર્બન મોનોક્સાઇડની અંદર રૂપાંતર થશે. મતલબ અહીંયા આપણે ઉપયોગ કરશું રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડનો. તમને બહુ સારી રીતે ખબર હોય, રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિડેશન કરે. એટલે આ Fe2O3 છે એનું રૂપાંતર થઈ જાય Fe3O4 માં પ્લસ અહીંયા બની જાય CO2. તો આમાં ખબર ન પડી હું કામ કેમ રિડક્શન થયું એ જ. ઓકે, આટલી તમને કોમન સેન્સ હોય કે Fe2O3 છે તો એમાં Fe નો ઓક્સિડેશન આંક +3 થાય. આ કોમન સેન્સનો મુદ્દો તમને ખબર પડે. જો રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન કરે તો એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. Fe3O4 નો ઓક્સિડેશન આંક કાઢો તે થાય +8/3. કેટલો થાય? 4 × 8 8/3 આવો થાય. 8/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ થાય. એનો મતલબ 3 કરતા ઓછો. રિડક્શન કરતા પદાર્થ પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. ઇઝ ઇટ ક્લિયર? હવે પ્રક્રિયાને સંતુલિત કરવાની વાત આવે તો અહીંયા Fe ની સંખ્યા 2, અહીંયા Fe ની સંખ્યા 3. 2 છે એને 3 વડે, 3 છે એને 2 વડે ગુણી દો. બરોબર? ઓક્સિજન થઈ ગયા 3 તેરી 9 ને 1 10, 4 2 8 ને 2 10. વાર્તા પૂરી. ઓકે, હવે જે Fe3O4 તમારો બન્યો તમારી પાસે એ Fe3O4 નું ફર્ધર કાર્બન મોનોક્સાઇડ સાથે રિડક્શન થાય એટલે E બનાવે FeO પ્લસ CO2. તો અહીંયા બહુ સારી રીતે તમને ખ્યાલ પડે કે આ જે +8/3 ઓક્સિડેશન આંક હતો એમાંથી આનો કેટલો આવી ગયો? 2. અહીંયા 3 છે, અહીંયા હું 3 મૂકી દઉં. ઓક્સિજન 4 ને 1 5, 3 ને 2 5. આ પણ શક્ય છે. આનો મતલબ શું છે? સ્ટેપ બાય સ્ટેપ જો રિડક્શન થાય છે, +3 ઓક્સિડેશન આંક હતો એમાંથી 8/3 એટલે 2 પોઈન્ટ સમથિંગ થાય. 2.64 સમથિંગ એમ ખાતું છે, ખબર નહીં એક્ઝેક્ટ મને આંકડો. 8/3 માંથી +2 માં થયું, મતલબ 2 પોઈન્ટ સમથિંગ હતો એમાંથી 2 થયું. એટલે નો ડાઉટ સીધી વાત છે, આવું ધાતુ ઓક્સાઇડનું રિડક્શન થઈ. ઘણી વખત આવું પણ થાય કે Fe2O3 નું સીધું આ Fe2O3 છે એનું કાર્બન મોનોક્સાઇડ આરે કરો એટલે સીધો રૂપાંતર શેમાં પામી જાય? FeO માં રિડક્શન કરતા પદાર્થ બાજુના પદાર્થનું રિડક્શન, પોતાનું ઓક્સિડેશન. તો આ જે +3 હતો એમાંથી સીધો ક્યાં થઈ ગયો? +2. સમીકરણને સંતુલિત કરો. મોટી બાબત છે ને. Fe અહીંયા 2 છે, અહીંયા મૂકી દો 2. વાર્તા પૂરી. સમજમાં આવે આખી બાબત? એટલે આ પ્રમાણે રિડક્શન છે એ થાય. મતલબ કહેવાનો કે તમારો Fe2O3 માંથી કદાચ FeO માં રૂપાંતર પામે વાયા થઈને, કાં તો Fe3O4 માંથી FeO, કોઈ પણ માંથી છેલ્લે રૂપાંતર ક્યાં પામે? FeO ની અંદર રૂપાંતર પામે. બરોબર? અને તમે જે ભેગો લાઇમસ્ટોન ઉમેરો છે, કેલ્શિયમ કાર્બોનેટ, એ ગરમ થશે CaO પ્લસ CO2. શેમાં રૂપાંતર પામશે? CaO પ્લસ CO2. અને આ જે CaO બન્યો એમાં તમે નાખો સિલિકા એટલે આ બને CaSiO3 અને કહેવાય કેલ્શિયમ સિલિકેટ. એટલે આને તમે સ્લેગ અથવા તો મેં તમને આગળ ભણાવ્યું હતું ધાતુમલ ઝડપથી દૂર થઈ જાય. બરોબર? ક્વેશ્ચન થાય આપણને, તો સાહેબ નાખો હું કામ એડ કર્યો? કેલ્શિયમ કાર્બોનેટ નાખો, કેલ્શિયમ ઓક્સાઇડ બન્યો, કેલ્શિયમ ઓક્સાઇડમાં રેતી નાખીને પાછો બહાર કાઢી નાખો. એ ક્યાં જાય? તો કે બધું આવે તળીએ. અહીંયા બને તમારો આ સ્લેગ અને આ હોય એ પિગલિત ધાતુ, એ અહીંથી બહાર નીકળે. આ પિગલિત ધાતુ. અને જે સ્લેગ હશે તમારો, બરોબર, એ સ્લેગ એ આ બાજુના પાત્રમાં આવશે. તો બે નોખું છે. એક ઉપર પહેલા સ્લેગ આવશે, પીગળેલો દૂર થઈ જાય, અને નીચે પિગલિત ધાતુ Fe છે એ આવશે. ક્યારે? હજી તો વાર લાગશે, બની નથી Fe ધાતુ બને. સમજવા? પણ લાઇમસ્ટોન આ કેલ્શિયમ કાર્બોનેટ છે અને ગુજરાતીમાં અભિવાહક કહેવાય. શું કહેવાય? અભિવાહ, અથવા તો એને ઇંગ્લિશમાં કહેવાય ફ્લક્સ. આ અભિવાહ શું છે કે અભિવાહક શું છે? તો કે ધાતુને મેળવવા માટે ઉમેરવામાં આવતો પદાર્થ, ધાતુને મેળવવા માટે
ઉમેરવામાં આવતો પદાર્થ, બરોબર, એને કહેવાય અભિવાહ. વધારાનો પદાર્થ છે પણ ધાતુને મેળવવા માટે આ ઉમેરવામાં આવે, બરોબર, કે ભાઈ ધાતુ એનાથી સરળતાથી મળી શકે, બરોબર, કે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ આ વાયુઓ અહીંથી છૂટા પડતા હોય, બરોબર. એટલે આ પ્રમાણે જનરલી રિએક્શન છે એ તમારી થતી હોય, બરાબર છે. ઓકે, ચાલો આગળ ઉપર જઈએ. આ તાપમાનનો કયો ગાળો થયો તમારી પાસે જે થયો એ? તો કે ભાઈ આ તાપમાનનો ગાળો તમારો થયો 500 થી 800 કેલ્વિન તાપમાનનો ગાળો થયો. હવે આપણે ઉપરના તાપમાનના ગાળામાં જવું છે. આ બધું હું કાઢી નાખું છું અહીંથી. હવે આપણે જવું છે 900 થી 1500 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયાઓને જોવા જવું છે. કયા તાપમાને થતી પ્રક્રિયાઓ? 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયા આપણે જોવાની છે, બરોબર. કઈ કઈ પ્રક્રિયાઓ થાય 900 થી 1500 કેલ્વિન તાપમાનના ગાળામાં, એના ઉપર આપણે ચર્ચા કરવી છે. ચાલો, પ્રથમ જો વાત કરીએ આની અંદર, તો પ્રથમ પ્રક્રિયા તમને એ આપી છે, ઉપરથી જે કાર્બન આવે છે એ નીચેથી આપણે ફૂંકીએ છીએ ગરમ હવા, બરોબર, અથવા તો ગરમ હવા ફૂંકીને કાર્બન આવ્યો એટલે પહેલી વાત તો આ થાય કે કાર્બન અને હવા આ બે જોડાઈને કાર્બન ડાયોક્સાઇડ બને. કાર્બન ડાયોક્સાઇડ આવતો હોય ઉપર, ફરી પાછો ઉપરથી કોક પણ ઉમેરે એટલે આ પણ થઈ શકે કે C+CO2 અને અહીંથી બની જાય કાર્બન મોનોક્સાઇડ, બરોબર. કેટલું બને? તો કે 2 મોલ. સમજમાં આવે આખી વસ્તુ? પહેલી પ્રક્રિયામાં શું લે કે ઉપરથી તમે કાર્બન એડ કરો છો, નીચેથી હવા ફૂંકાય છે ગરમ, બરોબર, એ બે જોડાય અને કાર્બન ડાયોક્સાઇડ બને. એ જે કાર્બન વત્તા કાર્બન ડાયોક્સાઇડ, કારણ કે હજી કાર્બન ડાયોક્સાઇડ ઉપર આવતો હશે ને દૂર થવા માટે, તો પાછી ઉપરથી કોક આવે, ઘણી વખત ભેગા થાય તો C+CO2 થી ઉભરી જાય 2CO. તો આ જે CO બન્યો એનો ઉપયોગ આપણે કરશું જે FeO બન્યું છે તમારું કયા તાપમાનના ગાળામાં? અહીંયા 500 થી 800 એ FeO પ્લસ CO, તો અહીંથી બનશે Fe+CO2. આ Fe બન્યું છે, બરોબર, એ સોલિડ લિક્વિડ ફોર્મમાં હશે, સીધું સોલિડ નહીં હોય. કયા ફોર્મમાં હશે? સોલિડ લિક્વિડ ફોર્મમાં, ફેર એન્ડ લવલી ટાઈપ જેને કહેવાય, બોરો પ્લસ ટાઈપ, બરોબર, નહીં સોલિડ કે નહીં લિક્વિડ, એ ટાઈપની અંદર બન્યું હશે, બરોબર છે. અથવા તો તમે આવું પણ લખી શકો કે FeO પ્લસ C થી Fe+CO, કે જે FeO તમારું બન્યો તો 500 થી 800 કેલ્વિન તાપમાનના ગાળામાં એ FeO ને ઉપરથી આવેલો કાર્બન, આ બનેલો કાર્બન મોનોક્સાઇડ પણ કરી શકે અને બનેલો ઉપરથી એડ થયેલો કાર્બન. હકીકત વસ્તુ આ મુખ્ય પ્રક્રિયા કે એ કાર્બન જોડાઈને અહીંયા તમને આપશે Fe સોલિડ ઓર લિક્વિડ પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો આ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયા છે એ તમારી થશે. હવે આ પ્રક્રિયાને જો તમારે સમજવી હોય અડધી અડધી તો બહુ સરળ છે કે FeO જે છે એ આમ થયું હોય, રિડક્શન પ્રક્રિયા થયા Fe+1/2O2 અને અહીં તમે આમ લખી શકો ડેલ્ટા R G0 ઓફ FeO થી Fe, અને અહીંયા બીજી પ્રક્રિયા C+1/2O2 થી CO, અહીંયા લખી શકો ડેલ્ટા R G0 ઓફ C2CO. આ બે પ્રક્રિયાનો કરી દો તમે સરવાળો એટલે તમને ખબર છે, તમને મળશે ઉપરની પ્રક્રિયા કે FeO પ્લસ C થી Fe+CO, અને અહીંયા ડેલ્ટા R G0 મળી. આ બેનો શું મળે તમને? સરવાળો.
અને એ તમને કેવો મળવો જોઈએ? ઋણ મળવો જોઈએ. કેવો મળવો જોઈએ તમને? આ સરવાળો એનો ઋણ મળવો જોઈએ. કહેવાનો મતલબ મારો એવો છે કે તમારો ટોટલ ડેલ્ટા આર G0 એટલે શું થાય? તો કે ડેલ્ટા આર G0 ઓફ FeO2 Fe પ્લસ ડેલ્ટા આર G0 ઓફ C2 CO. આ બેની વેલ્યુ આ જે મળે તમને એ ઋણ મળવી જોઈએ, તો જ પ્રક્રિયા આપમેળે થાય એવું તમે કહી શકો. નહીતર એ પ્રક્રિયા આપમેળે થાય એવું તમે કહી શકો નહીં. બરાબર? ઓકે. હવે આ મૂલ્ય માઇનસ મળે, પ્રક્રિયા થાય છે એ ખ્યાલ છે. બરોબર? પ્રેક્ટિકલી આ મૂલ્ય માઇનસ મળે છે. હવે જોજો આખી વસ્તુ સમજવાની જે છે કે જો તમે એલિગ્રામ આકૃતિની અંદર જોવો, ડેલ્ટા G0 વર્સિસ ટી, અહીંયા કંઈક મૂલ્ય છે એ આપણને આપેલા હશે. આવી રીતે કંઈ મને એક્ઝેક્ટ આલેખ યાદ ન હોય, મેં તમને આગળ પણ કીધું હતું. બરોબર? 600-500 થી લેવાનું છે આપણે. -600 -500 આપણે અહીંયા 2-3 રેખાઓ જોવાની છે એટલે બહુ મોટો પ્રશ્ન નથી. અહીંયા -400 -300 અને -200. એક્ઝેક્ટ તમે બુકમાં જોશો તો વધારે આઈડિયા આવશે આપણા કરતા. બરોબર? ગાળો મોટો છે એટલે આપણે એવું રાખીએ. આ 500 ડિગ્રી સેલ્સિયસ, 1000 ડિગ્રી સેલ્સિયસ, આ 1500 ડિગ્રી સેલ્સિયસ. આ રેખા તમને પહેલેથી ખબર છે, C+O2 થી CO2. એક FeO વાળી રેખા જોઈએ. આ FeO વાળી રેખા છે, Fe+O2 થી FeO. પણ અહીંયા બે કારણ કે 1 મોલ ઓક્સિજનની હાજરીમાં આ એલિગામ આકૃતિ છે એ થાય છે. બરોબર? એક સોરી 500 થી છે એ બરે Fe વાળી નથી. આ 500 થી છે એ કઈ છે કે 500 થી છે એ છે 2CO પ્લસ O2 થી 2CO2 અને Fe વાળી છે એ કંઈક ચાલુ થઈ છે અહીંયા 400 ની પાસેથી. બ્લુ કલરની લાઈન તમને આપી છે એ આમ કંઈક છે. બરોબર? આ રેખા કે 2Fe પ્લસ O2 થી 2FeO એ આ રેખા છે. બરોબર? અને પછી એક C થી CO વાળી રેખા છે એ 300 થી ઉપર છે એ આ છે 2C પ્લસ O2 થી 2CO. ઓકે. હવે તાપમાન પણ તમને નીચે આપેલું છે એ લોકોએ. અહીંયા જુઓ તમે
તો કંઈક જ્યાં સ્પર્શ થાય ને ત્યાં આપેલું જ, પણ આપણાથી એક્ઝેક્ટ ત્યાં સ્પર્શ ન થયું હોય ક્યારે, મેં ગમે એમ માથા પછાડો તોય, કારણ કે એ તો શક્ય નથી, આપણાથી એવું જ બને જેવું ત્યાં છે. પણ આપણે સેટલમેન્ટ કરી લેશું, કોઈ ચિંતા નથી તમારે. CO વાળી રેખા અને એમાં ક્યાંથી ક્યાં જાય સારું ખબર નથી પડતી. એક C થી O2 વાળી રેખા અને Fe વાળી રેખા. C થી CO અને બીજી Fe થી FeO, એટલે અહીંયા આવશે તમારું પોઈન્ટ જે દર્શાવ્યું ને અહીંયા, અને એ જે એણે તાપમાન આપ્યું આપણે એ તાપમાનને લઈને આવીએ એટલે એ તાપમાન છે એવું બતાવે છે કે એ છે 800 ડિગ્રી સેલ્સિયસ, એટલે એ થાય 1073 કેલ્વિન, બરોબર. અને આ જે છે બિંદુ, બરોબર, CO ને CO2 ને Fe ને FeO, એ બિંદુ જે છે ત્યાં કંઈક તાપમાન આવે છે, આપણે આને ચેન્જ કરી દઈએ. અહીંયા પહેલા લખી લઈએ, આ કેટલું આવે છે 1400 ડિગ્રી સેલ્સિયસ, એટલે 1673 કેલ્વિન, બરાબર. ઓકે, ચાલો આને ચેન્જ કરી દઈએ. અહીંયા લખી નાખીએ આપણે 500 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા લખી નાખીએ આપણે 1000 ડિગ્રી સેલ્સિયસ. આને નજીક લઈ લઈએ, આપણે તો ક્યાં ઘરનું જ છે આ બધી, ચેન્જ કરવું એ. ઓકે, ચાલો. હવે આપણાથી ટેક્સ્ટ બુકમાં એક્ઝેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ ના આવે એટલે આ બધું આપણે ચેન્જીસ કરેલો છે, બાકી આપણે કાંઈ ચેન્જીસ કરવાની જરૂરિયાત નથી રહેતી, બરોબર. ચાલો, હવે આ રેખા ઉપરથી જોવાનું છે કે કોણ રિડક્શન છે એ કરશે. રિડક્શન કરતા તરીકે કોણ વર્તન કરી શકે એ જોવાનું છે. હવે ખાસ હું તમને અહીંયા 2 પોઈન્ટ જેના ઉપર દર્શાવું એ તમારે ખાસ જોવાના છે, બરાબર. આ રેડ કલરથી જે પોઈન્ટ મેં તમને દર્શાવ્યા આ બંને પોઈન્ટ ઉપર તમારે ચાલવાનું છે, બરાબર. તો હવે જો આ રેડ પોઈન્ટ છે એ કોના કોના માટેનું છે તો કે Fe થી FeO અને CO માંથી CO2. આ પહેલી વાત થઈ ગઈ. આ CO વાળી રિએક્શન લખીને આપણે CO માંથી શું બન્યું CO2, બરોબર. આ એના માટેની છે. અને બીજું જે પોઈન્ટ મેં તમને કહ્યું એ કાર્બન વાળું છે. તો રિડક્શન કરતા તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે ભાઈ રિડક્શન કરતા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ કાર્બનનો, અથવા તો કોનો ઉપયોગ કરી શકાય એ પણ આપણે જાણવું હોય તો ખબર પડે. શું કરવું હોય તો એ આપણે જાણવું હોય તો આપણે ખ્યાલ પડે કે CO અને CO2 અને C અને CO આમાંથી રિડક્શન કરતા તરીકે આપણે કોનો ઉપયોગ છે એ કરી શકીએ. હવે જો આ તાપમાને તમને ખબર છે ડેલ્ટા G નું મૂલ્ય કેવું હોય 0. તો આ તાપમાનથી નીચે આવો એટલે કઈ રેખા નીચે છે તો કે CO વાળી રેખા નીચે છે. તો જેનું મૂલ્ય નીચું લાય નીચું થાય મૂલ્ય આમ તમે લઈ જાઓ સીધું આડું જ લઈ જવાનું છે, બરોબર. તો આનું મૂલ્ય ઓછું થાય એટલે રિડક્શન કરતા તરીકે વર્તશે ને આનું રિડક્શન કરી શકશે. ઓકે, ક્યાં તાપમાનની વાત કરું છું 1400 ડિગ્રી સેલ્સિયસની નીચે CO ની વાત કરું છું.
આપણે ઉપયોગ કોનો કરીએ છીએ તો કે કાર્બનનો, કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ થી બને, આપણે ઉપરથી એડ કરીએ છીએ કોક, નહીં કે કાર્બન મોનોક્સાઇડ. હવે કોક જે એડ કરો, અહીંયા તમે જુઓ તો શું પ્રશ્ન થાય, અહીંયા નહીં, કારણ કે આપણે રેખા આ તો નથી, આ નથી 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 આ બે તો કોણ ભેગું થાય છે, આ રેખા કઈ છે, કાર્બન મોનોક્સાઇડ વાળી છે. આ રેખા આખી ઘાટી કરી દઉં છું, આ તો કાર્બન મોનોક્સાઇડ વાળી છે, બરોબર ને. આ રેખા આપણે નથી જોવાની, આપણે આ રેખા જોવાની છે, બરોબર. એક ગ્રીન કરી દો એફી વાળી, આ રેખા, બરોબર ને એક આ બ્લેક, એટલે અહીંયા તમારું પોઈન્ટ આઉટ છે એ મળશે, મીન્સ અહીંયા મળશે. જો અહીંયા તમે જો કે આથી નીચા તાપમાને તમે જાઓ, 800 ડિગ્રી સેલ્સિયસ મતલબ 1073 કેલ્વિન થી નીચા તાપમાને તમે જાઓ, જો તમે નીચા તાપમાને જાઓ તો કોણ રિડક્શન કરતા તરીકે વર્તે જુઓ તો એફી વર્તે. તો તમારે ક્યાં જવું પડે, અહીંથી તમે નીચે જાઓ એટલે નીચલી રેખા એફી વાળી આવે, ઉપલી રેખા કાર્બન વાળી આવે, કાર્બન થી કાર્બન મોનોક્સાઇડ વાળી. તો તમારે ફરજિયાત ક્યાં જવું પડે તો કે આ તાપમાનથી ઉપર, 1073 કેલ્વિન તાપમાનથી ઉપર જાઓ. હવે તમે અહીંયા જુઓ તો કોનું મૂલ્ય નીચું, તો કે આનું નીચું, તો જેનું મૂલ્ય નીચું એ રિડક્શન કરતા તરીકે વર્તે, તો કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે ને એફીઓનું રિડક્શન કરે. એનો મતલબ એમ કે આ પ્રક્રિયાને એટલા માટે આપણે ક્યાં લઈ જઈએ છીએ, 900 થી 1500 કેલ્વિને લઈ જાય છે, નહીતર તો 500 ની 800 ની અંદર આ પ્રક્રિયા થાય. પણ એ ક્યાં થાય છે તો કે કાર્બન રિડક્શન કરતા તરીકે તમારે વાપરવો હોય તો તમારે તાપમાન લઈ જવું પડે 1073 કેલ્વિન કરતા ઊંચા તાપમાનના ગાળામાં તમારે ફરજિયાત લઈ જવું પડે. ક્યાં લઈ જવું પડે તમારે તાપમાનને, 1073 કેલ્વિન થી ઊંચા તાપમાને. શું થાય, કોણ રિડક્શન કરતા તરીકે વર્તે અહીંથી ઊંચા તાપમાને, આ બે રેખા જોવાની છે. તો કે કાર્બન રિડક્શન કરતા તરીકે વર્તે, ઓનું રિડક્શન કરે એટલે ઊંધી પ્રક્રિયા થઈ, તો એ એફીઓ માંથી બનાવશે એફી પ્લસ O2, પણ અહીંયા તો જગ્યાએ આવશે 2 મોલ. અહીંયા તો કંઈક તમને વેલ્યુ આપી છે, ખબર નહીં મને શું આપી છે, હમણાં જોઈએ આપણે. અને બીજું C પ્લસ O2, તે અહીંથી બનશે CO2. અહીંયા પણ કંઈક ડેલ્ટા RG0 ની વેલ્યુ છે એ તમને આપી છે. અને જો તમે આ પ્રક્રિયાનો સરવાળો કરો તમને ખબર પડે 2FeO પ્લસ C થી 2Fe પ્લસ CO2 ને, આઈ એમ સોરી ફોર ધેટ, તો અહીં લખવું પડશે 2, અહીં લખવું પડશે 2CO, બરાબર. પ્રથમ પ્રક્રિયા છે એનો ડેલ્ટા G0 તમને આપેલો છે પ્લસ 341 કિલો જૂલ પર મોલ, પ્લસ 341 કિલો જૂલ પર મોલ. બીજું છે -4 હતા કંઈક આંકડો, -447 કિલો જૂલ પર મોલ. હવે આ સરવાળો કરો એટલે કંઈક તમને આંકડો છે ત્યાંથી મળશે, બરોબર. અહીંયા કરો એટલે 6, 4 માંથી 4 0 અને 4 માં 3 એટલે 1, મૂલ્ય આવશે માઇનસ. શેની વાત કરું છું, ડેલ્ટા RG0 ટોટલ રિએક્શનનો. પણ 106 કિલો જૂલ પર મોલ, પણ આ સંખ્યા કેવડી છે તો કે ડબલની છે ને. અહીંયા પણ કાર્બન આવશે 2, અડધી તમારે કરવી હોય તો આ તમને મળે -100/50, 6/3, -53 કિલો જૂલ પર મોલ. મૂલ્ય માઇનસ મળે છે, મેં તમને કીધું મૂલ્ય માઇનસ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, બરોબર. જો તમે CO વાપરો તો મૂલ્ય માઇનસ ન મળે, એટલે તમે એનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકો નહીં, બરોબર. તો આ પ્રમાણે તમને એફી છે એ મેળવવામાં આવે છે, અથવા તો આ રીતે લોખંડ છે એ મેળવવામાં આવે છે. હવે સમજો, જે અહીંયા લોખંડ મળ્યું તમને પિગલિત ધાતુ સ્વરૂપે એફી નો ફોર્મમાં તમને મળ્યું, જે અહીં મેં લખીને આપ્યું તમને, આ કયા તાપમાને થાય ને એ મેં તમને ચર્ચા કરી, એલિગ્રામની આકૃતિ આપણે કઈ રીતે ઉપયોગ કરી શકીએ, બરોબર. તો જે તમને લોખંડ મળે અહીંથી, બરોબર, એ લોખંડ છે એને કાચું લોખંડ કહેવાય, અથવા તો એને કહેવાય પિગ આયન. આ પિગ આયન છે,
આ પિગ આયનમાં 4% કાર્બન હોય અને સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝની અશુદ્ધિ હોય, પ્લસ આની અંદર શું હોય? અશુદ્ધિ. કોની કોની અશુદ્ધિ હોય? તો કે એમાં સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ, એસપી સિમનની અશુદ્ધિ હોય. શું બોલાય? એસપી સિમન. એસપી સિમન, બરોબર. 4% કાર્બન પ્લસ અશુદ્ધિ હોય કોની? તો કે એસપી સિમનની. સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન અને મેંગેનીઝ છે એની અશુદ્ધિ હોય. હવે આ કાચું લોખંડ છે એમાંથી હજી એક બીજા પ્રકારનું લોખંડ આવે જેને કહેવાય ભરતર લોખંડ. આ ભરતર લોખંડમાં તમારે શું કરવાનું? તો કે કાચું લોખંડ વત્તા લોખંડનો ભંગાર વત્તા કોક, આટલું તમારે ઉમેરવાનું અને ગરમ કરવાનું, તો તમને જે મળે ભરતર લોખંડ. તો આ ભરતર લોખંડની અંદર 3% કાર્બનની અશુદ્ધિ હોય. કેટલી? 1% ઘટે. 3% જેટલી કાર્બનની અશુદ્ધિ છે એ તમને જોવા મળે આની અંદર ભરતર લોખંડમાં. અને ત્યાર પછી જે ભરતર લોખંડ છે ત્યાર પછી પણ આવે હજી એક જેને કહેવાય ઘડતર લોખંડ અથવા એને કહેવાય દબનીય લોખંડ. આ વ્યાપારિક ધોરણે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ. આની અંદર તમારે શું કરવાનું હોય? તો કે આમાં ભરતર લોખંડ વત્તા હેમેટાઇટનું પડ ચડાવેલું કાર્બન છે અથવા હેમેટાઇટનું પડ ચડાવેલો લોખંડ છે, એમાં તમારે એને પરાવર્તની ભઠ્ઠીની અંદર એને ગરમ કરવામાં આવે. એટલે હેમેટાઇટનું પડ ચડાવ્યું એટલે આ Fe2O3 હેમેટાઇટ, આ તમારું ભરતર લોખંડ, બરોબર. મતલબ એની અંદર ભેગું આવી ગયું, કાર્બન સાથે એની અંદર એડ કરી દેવાનું, પરાવર્તની ભઠ્ઠીમાં એને ગરમ કરવાનું, એટલે આવશે Fe અને વત્તા બની જશે કાર્બન મોનોક્સાઇડ. આના 3 મોલ લ્યો તો આ 3 મળે, અહીંયા તમને મળી જાય આ 2. તો આ લોખંડ છે એ તમને શુદ્ધ સ્વરૂપે મળે. અને સલ્ફર છે એ એના ઓક્સાઇડ તરીકે SO2 તરીકે, ફોસ્ફરસ એ એના ઓક્સાઇડ તરીકે, સિલિકોન છે એ સિલિકા સ્વરૂપે અને મેંગેનીઝ એ સ્વરૂપે અશુદ્ધિઓ છે એ દૂર થાય. પછી જે ઘડતર લોખંડ દબનીય લોખંડ મેં તમને કીધું એ બને, એને રોલરમાંથી પસાર કરવામાં આવે, બરોબર. એટલે સ્લેગ જે હશે એ દૂર થશે અને લોખંડ છે એ તમને શુદ્ધ સ્વરૂપ મળશે. મતલબ આ ઘડતર લોખંડ છે એ તમને મળે કે જે લોખંડને આપણે ઘડી શકાય, એટલે એને કીધું છે ઘડતર લોખંડ. એટલે આ 3 પ્રકારના લોખંડ છે MCQ ની અંદર પૂછાય તો તમને ખ્યાલ પડવો જોઈએ કે કયું લોખંડ કયા સ્વરૂપનું છે. કાચું લોખંડ અથવા તેને કહેવાય પિગ આયન, જેમાં 4% કાર્બન હોય અને અશુદ્ધિ હોય એસપી સિમનની. પછી ભરતર લોખંડ બને કાચા લોખંડમાં જોઈએ કે કાચું લોખંડ વત્તા લોખંડનો ભંગાર વત્તા કોક ગરમ કરવાનું, એટલે 1% કાર્બનની અશુદ્ધિ દૂર થાય, 3% કાર્બન વધે. અને છેલ્લું લોખંડ આવે જેને કહેવાય ઘડતર લોખંડ અથવા તો એને કહેવાય દબનીય લોખંડ. તો ભરતર લોખંડ અને હેમેટાઇટનું પડ ચડાવી અને એમાં કાર્બન કોક છે એને ઉમેરવામાં આવે ને ગરમ કરો, એટલે હેમેટાઇટ વાળો ભાગ છે એક કાર્બન છે એનું રિડક્શન કરશે અને કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર કરશે. તો આ રીતે લોખંડ છે એ વાત ભઠ્ઠી દ્વારા મેળવવામાં આવે છે. આ રીતે લોખંડ છે એને આયન છે એનું નિષ્કર્ષણ આ પ્રમાણે કરવામાં આવે છે. આખી મોટી પ્રોસેસ છે. તમને કદાચ 2 માર્કમાં પૂછવું હોય તો કટકો પૂછે, આખું તમને પૂછે નહીં, કારણ કે આખું પૂછે તો થોડુંક ડિફિકલ્ટ થાય, કારણ કે 2 માર્કમાં આટલું બધું તમને પૂછી શકે નહીં. આ અડધું તમને એવું પૂછે કે ભાઈ વાત ભઠ્ઠીની અંદર 500 થી 800 કેલ્વિન તાપમાન થતી પ્રક્રિયાઓ જણાવો. વાત ભઠ્ઠીમાં 900 થી 1500 કેલ્વિન તાપમાન થતી પ્રક્રિયા લખો, આટલી લખવાની. આ ખાલી સમજૂતી માટે છે. અહીંથી શું છે આ ભાગ? તો કે કઈ રીતે તમે એલિગામ આકૃતિનો ઉપયોગ કરી શકો એ વસ્તુ અહીંયા સમજાવી કે આ તાપમાને કઈ પ્રક્રિયા થાય. અને પછી આ લોખંડની સામાન્ય માહિતી છે કે કયું લોખંડ કયા સ્વરૂપનું હોય, કેમાં કેટલી અશુદ્ધિઓ હોય, આ બાબતોની જનરલી ચર્ચા છે એની અંદર કરવામાં આવેલી છે, બરોબર. આ ઉપરાંત પણ હજી એના બીજા 2 ઉપાયો કે ઉપયોગો છે એ તમને આપવામાં આવેલા છે કે કઈ રીતે આના ઉપયોગો છે એ હજી આગળ ઉપર આપણે કરી શકીએ, બરાબર. ચાલો હજી 2 નાના ઉપયોગો હજી એના આપ્યા છે એલિગામ આકૃતિના. એ 2 ઉપયોગોને આપણે જોઈએ. આના કરતાં એકદમ સરળ અને નાના એવા છે ને ફટાફટ પૂરા થઈ જશે, બરોબર. મને ખ્યાલ છે
કે સાહેબ ક્યારના તમે ખેંચો છો, બરાબર, પણ સાથે સાથે ટોપિકની ચર્ચા કરીએ તો વધુ અનુકૂળતા પડે. એટલે ઘણી વખત હું નાનો એવો લેક્ચર પણ કરી નાખતો હોઉં છું, અમુક લેક્ચર, પણ પછી તમને એમ થાય કે સાહેબ તમે નાનો લેક્ચર એક જ હોય, બાકી બધા બહુ મોટા જ હોય, બરાબર, પણ એક સાથે ટોપિક ભણ્યા હોય તો તમને પણ અનુકૂળતા રહે, બરાબર. ચાલો, એલિઘામ આકૃતિઓ છે એના ઉપયોગોની અંદર બીજું આપણે જોવાનું છે જે તમને આપેલું છે. એમાં ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. શેમાંથી? ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી. કોપરની કાચી ધાતુ ઘણી બધી હોય, એમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે હું કહી શકું ક્યુપ્રાઇટ. કોપરની 4 કાચી ધાતુ થઈ, તમને ખ્યાલ છે, બરોબર? કોપર પાયરાઇટ, મેલેકાઇટ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ. આ 4 કાચી ધાતુ છે. કઈ કઈ? કોપર પાયરાઇટ, પછી મેલેકાઇટ, ક્યુપ્રાઇટ અને કોપર ગ્લાસ. આ કોપર પાયરાઇટ એટલે CuFeS2, મેલેકાઇટ CuCO3 ઇન્ટુ CuOH2, ક્યુપ્રાઇટ Cu2O અને કોપર ગ્લાસ Cu2S, બરોબર. એમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે આ તમારો ક્યુપ્રાઇટ. આપણને ખ્યાલ છે પ્રમાણે મેં તમને કીધું છે કે જનરલી ચર્ચા આ જ કામ બધા આ જ કરવાના. તમારે જે કોઈ પ્રકારની કાચી ધાતુ હોય ને એટલે ઓક્સાઇડની અંદર રૂપાંતર તમારે કરવાનું. અને Cu2O વાળી જો વાત કરવામાં આવે ને તો બહુ સરસ અને સરળ કામ છે એમાં, કે એમાં તમે જે ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ દોરો ને તો એમાં સૌથી ઉપરના ભાગમાં રિએક્શન છે કે Cu વત્તા O2 થી Cu2O. આ બે છે, અહીંયા બે મૂકો તો અહીંયા આવશે 4. બાકી એક અહીંયા તમારી આવે છે આ C+O2 થી CO2 વાળો ભાગ, બરોબર. એક કોઈ બીજો ભાગ અહીંથી આમ આવે છે, આ, બરોબર. આ કદાચ કયો છે બહુ મને યાદ નથી, લગભગ આ ઓલો છે CO+O2 વાળો છે કદાચ, મારા ખ્યાલથી CO+O2 વાળો અહીંથી આવે છે. એ ભાગ કયો આવે તમારો? હા, CO+O2 થી CO2. આ ભાગ હો, C+O2 થી CO છે, C+O2 થી CO, પણ આ બેમોલ આવશે, બરોબર. એટલે જનરલી જો તમે જોવો ને આ કોપરના રિડક્શન વાળી વાત કે Cu2O માંથી, તો એમાં તમે જનરલી આનો ઉપયોગ છે એ સરળતાથી કરી શકો એવું છે. કોનો? કાર્બન છે એનો તમે સરળતાથી ને સૌથી નીચા તાપમાને ઉપયોગ કરી શકો. અહીંયા પોઈન્ટ આવી જાય આખો, બરોબર. એટલે અહીંયા આના કરતા ઊંચા તાપમાને તમારે જવું પડે, સીધી વાત. આના કરતા નીચા તાપમાને જાઓ તો જેનું મૂલ્ય નીચું એ રિડક્શન કરતા તરીકે વર્તે, તો આ નીચું એટલે કોપરની આના કરતા ઊંચું તાપમાન તમે થોડુંક લઈ લો. અહીંયા જે કાંઈ તાપમાન આવતું હોય, બરોબર, બહુ ઓછું તાપમાન આવશે, આના કરતા ઊંચું તાપમાન તમે જાઓ એટલે સીધો જ કાર્બન છે રિડક્શન કરતા તરીકે વર્તન કરશે ને ફટાફટ તમારું કામ થશે. એકદમ સરળ અને સિમ્પલ અહીંયા થઈ જશે, બાકી બધાય કરતા, બરોબર. એટલે સૌથી ઉપરના ભાગમાં આવે એટલે કોઈ મોટો ઇસ્યુ આની અંદર થવાનો નથી, બરોબર. એટલે જે કંઈ તમારો ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ સીધો C માંથી CO, આ આપણે જોઈએ છીએ, C માંથી CO સીધો જ અને સરળતાથી સીધો એની અંદર રૂપાંતર પામશે, અથવા તો કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ. પણ એ બહુ અઘરી પરિસ્થિતિનું સર્જન થઈ જાય ત્યાં, બરોબર. એટલે એનો આપણે ઉપયોગ ન કરીએ તો ચાલે.
એટલે તમારી જો કાચી ધાતુ છે એ કોઈ પણ હોય, Cu2S વાળી હોય, Cu2O વાળી હોય, તો તમે જનરલી Cu2S છે એનું પણ Cu2O માં રૂપાંતર કરી શકો. કઈ રીતે? આ મેં તમને બહુ સારી રીતે સમજાવેલું છે, સીધું જ બેઠું છે કે Cu2S છે બરોબર, ભુંજન છે તો તમને ખ્યાલ છે આપણે એને હવાની હાજરીની અંદર ગરમ કરીએ છીએ, શું થાય તમને ખ્યાલ છે? તો અહીંથી બને Cu2O પ્લસ SO2. આ પ્રકારે રિએક્શન છે એ જનરલી થાય છે. સંતુલિત કરતા આપણને આવડે છે બરોબર. ઓક્સિજન 2 ને 1 3 છે ને અહીંયા 2 જ છે, અહીંયા 2 મૂકી દેવાના. ઓક્સિજન 2 થઈ ગયા, કોપર અહીંયા 4 થઈ ગયા, અહીંયા 2 મૂકો, સલ્ફર 2 થઈ ગયા, અહીંયા 2 મૂકો, ઓક્સિજન 2 2 4 ને 2 6 તો અહીંયા મૂકી દો 3. આ જૂનું આપણને ખ્યાલ છે 23 22 થાય. આ આપણે ભુંજનની અંદર ભણી ગયા છે. જે તમારો Cu2O મળે તમને, એ Cu2O ની કાર્બન સાથે રિએક્શન કરો અને Cu પ્લસ અહીંથી મળશે તમને CO બરોબર. એ પ્રમાણે તમારે રિએક્શન છે એ કરી શકો. તો અહીંયા તમે સંતુલિત કરો તો Cu2 છે, બાકીનું બધું વ્યવસ્થિત છે, એમાં કાંઈ કોઈ કરવાની જરૂરિયાત નથી રહેતી. ટેક્સ્ટ બુકમાં અહીંયા સંતુલિત કરી છે, એમાં ભૂલ છે. આ કોપર તમને મળી જાય. ક્વેશ્ચન કે આની ભેગી બીજી માનો કે કોઈ પણ જાતની અશુદ્ધિઓ કે આન તેન એવું હોય, સીધું તમને Cu2S સીધા ફોર્મમાં ન મળે. જનરલી કોપરવાળી કાચી ધાતુ છે એ Cu2S માંથી મેળવવામાં આવે. કેમ? લોખંડની કાચી ધાતુ હેમેટાઇટમાંથી મેળવવામાં આવતી હતી, હેમેટાઇટમાંથી આપણે લોખંડ મેળવ્યું હતું જનરલી. એમ આમાં કોપરની કાચી ધાતુ છે એ Cu2S આવે, પછી એને કોપર ઓક્સાઇડમાં રૂપાંતર પામે. પણ મેં તમને આગળ સમજાવ્યું હતું, તમને ખ્યાલ છે એ પ્રમાણે કે આ Cu2S માં ભેગી આયનવાળી કાચી ધાતુ હોય, કે જો આયનવાળી કાચી ધાતુ હોય તો પણ તમને ખ્યાલ છે એ પ્રમાણે કે તમારે આની અંદર એ કામ કરવું પડે કે આયનવાળી કાચી ધાતુ ભેગી હોય તો અહીંયા એ જ કામ થવાનું છે. સમજો આખી વાત કે આ Cu2S છે, આમાં ભેગું તમારું આયન છે. તો સીધી અને સરળ બાબત છે કે આ આયન છે એ પણ આની યાર જેને પ્રક્રિયા મેં કરી ત્યારે એ પણ FeO ની અંદર રૂપાંતર પામશે. ભાઈ શેની અંદર રૂપાંતર પામશે? FeO ની અંદર રૂપાંતર પામશે અને ભેગું એ આમાં પણ રૂપાંતર પામશે. શેમાં? FeS માં. બેમાં રૂપાંતર પામશે. હવે જો એ FeO માં રૂપાંતર પામ્યું છે તો તમને ખબર છે એમાં સિલિકા નાખી અને તમે એનો સ્લેગ બનાવી નાખો એટલે એ દૂર થઈ જશે બરોબર. પણ થોડોક એવો ભાગ કે બધોય Cu2S Cu2O માં રૂપાંતર નહીં પામી જાય બરોબર, અને બધોય Fe છે FeO માં રૂપાંતર નહીં પામે, અમુક FeS ની અંદર રહેશે. એટલે અમુક ભાગ તમારો આ રહેશે કયો? Cu2S પ્લસ FeS, જેને આપણે આગળના લેક્ચરમાં તમને ખબર છે શું કીધું તું? કોપર મેટલ. અને આ થઈ ગયો તમારો સ્લેગ, એટલે કે થઈ ગયો તમારો ધાતુ મલ થઈ ગયો. જે કોપર મેટે વધ્યું, આ કોપરની કાચી ધાતુ છે, સમજો કોપર ગ્લાસ બરોબર. એ કોપર ગ્લાસમાં તમે ભુંજન કર્યું, હવાની હાજરીમાં ગરમ કર્યું, એટલે Cu2S માંથી અમુક Cu2O માં રૂપાંતર થયું. Cu2O બીનું એમાં કાર્બન કરીને આપણે કોપર બનાવીને, પણ બધોય નહીં બને, બધોય Cu2S નથી વપરાણો. આમાં ભેગી લોખંડની અશુદ્ધિ હતી એટલે Fe નું રૂપાંતર હવાની હાજરીમાં FeO માં પણ થયું, અમુકનું FeS માં થયું. FeO માં થયું, તમે રેતી નાખીને સ્લેગ બનાવ્યો, દૂર થઈ ગયું, હજી FeS પડ્યું છે. એટલે હવે વધ્યું કોણ? વાહે પ્રક્રિયાના પાત્રમાં કોણ વધ્યું? તો કે અમુક Cu2S વધ્યું ને અમુક વધ્યું FeS, જેને આપણે કીધું કોપર મેટે. હવે જે હતો એ તો કોપર બની ગયો, હજી થોડુંક વધ્યું છે એની વાત છે. વધ્યું છે એ પાત્રમાં કોપર મેટે. જે વધ્યું છે એમાં પાછું આ જ કામ કરવાનું કે Cu2S ને પાછો હવાની, મતલબ આ બે ભેગું જ છે. હું ખાલી લખું છું Cu2S, પ્રક્રિયા બેયની ભેગી જ થાય, આની પણ થાય. આનું રૂપાંતર કરી દેવાનું તમારે શેમાં? Cu2O પ્લસ SO2. અહીં તમને ખબર છે એ પ્રમાણે 23 22. આનું તો કે FeO પ્લસ SO2. પણ હજી બધોય Cu2S Cu2O માં રૂપાંતર પામ્યું હશે નહીં, કારણ કે કોપર ને સલ્ફર સાથે વધુ આકર્ષણ છે બરોબર. અને જે FeO તમારો બન્યો એમાં પાછી તમે નાખી દો રેતી, એ બની જાય FeSiO3. તમે હવા નાખો છો એટલે આમાં થોડીક પણ આમાં પણ પડ્યું રહેશે, એટલે અંતે શું થશે તો કે હજી જે પડ્યો રહે ને Cu2S બરોબર, એમાં તમે હવા નાખશો એટલે આ બે ભેગા થાય Cu2S પ્લસ Cu2O. સમજમાં આવે? હું જે કહું બધું હજી રૂપાંતર નહીં, પણ હજી થોડોક પીડ્યો છે એટલે આ બે હવે આપમેળે પ્રક્રિયા થઈ અને અહીંથી બનશે Cu પ્લસ SO2. ઓક્સિજન 2 છે, અહીંયા 2 મૂકો બરોબર,
એટલે કોપર થઈ જાય 2 2 4 ને અહીંયા 6, અહીંયા કોપર બની ગયું. જેમ જેમ કોપર બનતો જશે ને એમ એમ આમાંથી SO2 છે એ વાયુ સ્વરૂપે આમાંથી દૂર થતો જશે. આમાંથી SO2 ધીમે ધીમે પ્રમાણે વાયુ સ્વરૂપે દૂર થતો જશે. એટલે આ જે કોપર મળે ને અને ફોલ્લા વાળું તાંબુ કહેવાય. શું કહેવાય આને? ફોલ્લા વાળું તાંબુ. કારણ કે જેમ જેમ કોપર બનતો હતો એમાંથી SO2 વાયુ છે એ દૂર થતો જાય. માનો કે આપણે પેંડા બનાવતો ખબર ધીમે ધીમે જેમ પરપોટા છૂટા પડતા હોય એટલે એ જે આખો ભાગ છે એ ફોલ્લા વાળો ચાંદા વાળો થઈ જાય. ચાંદા વાળો મતલબ સૂક્ષ્મ સૂક્ષ્મ છિદ્ર, એમાં ઉપર આપણે મોટા મોટા થોડાક સૂક્ષ્મ તો ના કહેવાય, થોડાક મોટા છિદ્ર આપણે દેખાય. એટલે જે તાંબુ મળે, કોપર મળે ને કેવું કહેવાય? ફોલ્લા વાળું તાંબુ. રેડી? તો આ પ્રકારે કોપર છે એ આપણને મળે છે. ત્યાર પછીનું જો નિષ્કર્ષણ છે એની વાત કરવામાં આવે તો ત્રીજું આપ્યું છે સી કરીને, ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ. ઝિંકની પણ કાચી ધાતુ તમને ખબર છે, ઝિંક બ્લેન્ડ અથવા સ્ફાલેરેટ, ZNS, કેલેમાઇન, ZnCO3, ઝિંકાઇટ, ZnO. આમાંથી સીધી ને સરળ રીતે પ્રોસેસ કરવામાં આવે છે કે ઝિંક ઓક્સાઇડ છે એનું કાર્બન વડે રિડક્શન કરી અને Zn વત્તા CO. પણ આજે પ્રોસેસ કરે આખી આની ઢાળવાળી એક પદ્ધતિ છે એ બનાવવામાં આવે. આની આખું જે ભાગ જેને કહેવાય કે નળાકાર લેવામાં આવે, ઈંટો વાળો, બરોબર? આ પ્રકારે કંઈક આખું આનું બનાવેલું હોય. જો આપણે ઈંટું બનાવી, તમને ખબર છે આ પ્રમાણે આપણે આમ જનરલી કંઈથી હું બનાવીશ થોડીક જાડા પાતળી થશે, પણ તમને ખ્યાલ છે મારી. બરોબર? તો અહીંથી પ્રક્રિયા થશે એટલે આમાંથી એને પસાર કરવામાં ઝિંક ઓક્સાઇડ ને કાર્બન, એટલે ધીમે ધીમે કાર્બન કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર પામતો જાય અને ઝિંક છે એ અહીંયા છેલ્લે આપણને પ્રવાહી સ્વરૂપે મળશે. એની અંદર જે અશુદ્ધિઓ હશે કે અશુદ્ધિવાળો ઝિંક મળે એને સ્પેલ્ટર ઝિંક કહેવાય. અશુદ્ધિવાળો પ્રવાહી સ્વરૂપમાં જે ઝિંક મળે એને શું કહેવાય? સ્પેલ્ટર ઝિંક કહેવાય. અને પછી એની અશુદ્ધિઓ જે કાંઈ છે એને દૂર કરવામાં આવે ને શુદ્ધ સ્વરૂપમાં આપણે ઝિંક છે એ મળે. ધીમે ધીમે એને ઠંડુ પાડવામાં આવે. એટલે આ રીતે આપણે ઝિંક છે એ બરોબર મળે છે. એક સિમ્પલ અને સીધી પ્રોસેસ આમાં આપવામાં આવેલી છે. એક આપણે પૂછ્યું હોય ક્યારેક તો ખબર પડે કે ઝિંક ઓક્સાઇડ છે એમાં રિડક્શન કરતા તરીકે કોણ વાપરવામાં આવે? એના રિડક્શન કરતા તરીકે કાર્બન છે એ વાપરવામાં આવે, નહીં કે કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બન કેવી રીતે વાપરો? તો કે ભાઈ એલિગામ આકૃતિઓની મદદથી. બરોબર? એમાં આની વાત કરવામાં આવી નથી, પણ સીધી સરળ બાબત છે. બરોબર? ઓકે, ચાલો. તો અહીંયા જે એલિગામ આકૃતિઓ આપણી પાસે હતી એ એલિગામ આકૃતિઓની ઉપયોગિતા કઈ કઈ રીતે આપણે કરવામાં આવે એની ઉપયોગિતા આપણે અહીંયા સરસ રીતે જોઈ છે. બરોબર? ઓકે, ચાલો. વધારે વાત નહીં કરતા, ઘણો બધો લાંબો લેક્ચર કદાચ તમને લાગ્યો હશે, થઈ જશે, પણ બહુ એટલું બધું ચિંતાનો વિષય નથી. અને 3 ભાગ આપણે અહીંયા ભણ્યા. આયનનું નિષ્કર્ષણ જોયું, કોપરનું નિષ્કર્ષણ જોયું અને સાથે સાથે ઝિંકનું નિષ્કર્ષણ. 3 જોયું. હજી એકનું બાકી છે, એલ્યુમિનિયમનું. બરોબર? પણ એ આખો ટોપિક થોડોક જુદો પડશે. એને અને એલિગામ આકૃતિને કંઈ લેવા દેવા નથી. બરાબર? ઓકે, ચાલો. આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.